એટલો જ માલ છે મીન્સ તમારી પાસે. ના બેન જો અત્યારે આ એક બંચ તમને દેખાડતા હોય અમે, કે ઘણા લોકોને ગમતું હોય, ઘણા લોકોને ન પણ ગમતું હોય એમ. તો બધુંય હાથમાં આવી ગયું. હું એક ફોનમાં વાત કરતી હતી તો બધું મિક્સ કરી દીધું છે. કોઈ ભાખરીના ગોયણા કરી લીધા હોય, લસણ બસણ ફોલીને એમ કે આપણે રાખી દીધું હોય, શાકનો વઘાર ભલે પછી કરે પણ બધી ટોટલી તૈયારી એમ કરી લીધી હોય ને તો ફરક પડે. બોલતો તો ખોલી દીધું હોય ને તો પપ્પા મારું તો આવી બને. તને કોને કીધું તું ખોલવાનું? એમ કે તો મને એમ કહ્યો બધા વાતમાં છે ને કમેન્ટ કરજો. હું કહું ને કે હું કાંઈ ન બોલી શકું આવી બને. હાલો 5:30 ને ઉપર થયું છે. અહીંયા હિયાબેન અમારે ઉઠી ગયા છે મેથ્સનું કરવા માટે. આજે મેથ્સનું છે, કાલે ગ્રામર અને પછી પૂરું, પછી વેકેશન. એટલે આમ તો આમાંથી તો છૂટી જ ને બેટા, આમાંથી છૂટી વેકેશન જ કહેવાય. પછી જવાનું છે પાછું 1 મહિનો. સરસ. ચલો આજે કેવું થયું, સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. એને રાત્રે કીધું નહોતું, નતર એના ડેડીને કહીને સૂવે કે મને આટલા વાગે ઉઠાડજો એમ. કીધું તું હું વહેલી ઉઠી ગઈ હતી. અચ્છા એવું છે. હા તો 5:20 ઉઠીને મને કહે છે કે મમ્મા કેટલા વાગ્યા? તો પછી મેં જોયું તો 5:20 થઈ હતી. તો મને કે 10 મિનિટ પછી ઉઠાડશે. પછી 5:30 દીપકનો તો અલાર્મ વાગ્યો જ, પણ આમ ટેન્શન એટલું છે હિયાને અમારે કે ઊંઘ ઉડી જાય. બાકી આપણા ટાઈમે તો અલાર્મ વાગ્યો હોય ને આપણે બંધ કરીને સૂઈ જાય પછી ઉઠી. બહુ ટેન્શન વાળા છે અમારે બેન, એમાં જ બોડી નથી વધતું. ચલો આનું બેન થઈ ગયા છે તૈયાર સ્કૂલે જવા. વાહ ભાઈ, આ તો પીને નાખે છે. હાનો બહુ ફાઇન ફાઇન લાગે છે. ચાલો ચાલો હવે લેટ થઈ ગયો. હાલો ચલો ચાલો નાસ્તો કરવા બધા. પરોઠા, ગોળ કેરીનું અથાણું, તીખા ગાંઠિયા અને ચા. જો દીપક બેસી ગયા છે અત્યારે કુરિયરનું બધું કરવા માટે. આટલા છે આજે કુરિયર. અને એક બધી બાજુના છે, ચેન્નાઈ, અમદાવાદ, મુંબઈના બહુ વધારે હોય છે, ચેન્નઈનું છે, સુરત, બધી બાજુના છે, બરોડા બધી બાજુના. પછી ઓલું ભાણવડની બાજુમાં કંઈક નાનું ગામ છે, અહીંયાથી મગાવેલું છે. કાલ સન્ડે હતો તો કાલના ભેગા થઈ ગયા, આજના છે સેટરડે ના પાછું મોડી રાત્રે જેને ઓર્ડર કર્યા હોય છે ભેગા. તો મેં હું થોડું ઘણું દુકાન જાઉં ને એની પહેલા તને થોડુંક કરાવતો જાઉં એમ. અને દીપક એક બેનની કમેન્ટ હતી, આપણે ખાલી એક પીસ બતાવ્યો હતો તો એમને એમ કે આ 4 કુર્તી લઈને જ તમે વેચવા બેઠા છો, એટલો જ માલ છે મીન્સ તમારી પાસે. ના બેન જો અત્યારે આ એક બંચ તમને દેખાડતા હોય અમે. બીજો શોખ જાજો પડ્યો. જો આ છે ને આપણે ધાબુ કોટન છે, એમાં ઘણા બધા કલર છે. યલો છે, આ બ્લુ છે, મહેંદી છે. આ બધું 550માં તમારા ઘરે. અને આ છે મહેંદી, આમાં હરણની ડિઝાઇન છે, આ મોરલાની છે. આમાં બધી સાઇઝ છે, M to XXL. હવે આ 3, 4, 5નું બહુ કમેન્ટ આવી હતી, તો આના કલર જ ખાલી તમે જુઓ. આ મઝન્ટા છે, આ મસ્ત ડાર્ક કલર છે, રાણીથી થોડોક અલગ છે, વરિયાળી કલર છે. આ ઘરમાં જે આપણે પહેરતા હોય ને એ છે. આઈ કોટન છે, આ રામા જેવો બ્લુ છે, નેવી બ્લુ છે એકદમ. અને આ ગોલ્ડન યલો છે. આ 500માં તમારા ઘરે પહોંચી જશે, બરાબર, ડિલિવરી ફ્રી છે. પછી આ છે ને જે લોકોએ 550 વાળી લીધી હશે ને એને ખબર હશે, ચકલીવાળી ડિઝાઇન હતી રેયોનમાં. ફૂલ ફેબ્રિક એકદમ કમ્ફર્ટેબલ. 22 કિલોનું જે આવે ને એ છે. આ જુઓ એમાં કલર કેટલા છે, મરૂન છે, ગ્રીન છે, પિંક છે, અને બીજા અત્યારે સોલ્ડ આઉટ થઈ ગયા છે નહીં હાથીવાળી ડિઝાઇન. હા મૂકી નથી હજી, એટલે યુટ્યુબમાં કે ઇન્સ્ટામાં એકેય જગ્યાએ નથી મૂકી. આ બહુ ચાલે છે અત્યારે, ટ્રેન્ડમાં છે. પછી આ તમને જે બતાવ્યું હતું આ સુવી સ્લબનું છે, આ
કોઈ પણ નાના પ્રસંગમાં તમે પહેરી શકો એવું. જે લોકોને લીધી છે ને એના બહુ મસ્ત રિપ્લાય આવે છે. એના XXL ખાલી થઈ ગયા છે, XXL XLમાં અમુક જ રહ્યા છે. અને આ છે દુપટ્ટાવાળા છે બે મારી પાસે. જોવાનો કલર કેટલો મસ્ત છે, જુઓ જાંબલી. અને આમાં XL બે છે. અને હજી ઓલી પોકેટવાળી આવકમાં છે ને દીપક, હવે આવશે. જે સાઈડમાં પોકેટ ને વર્ક આવે ને એ આવકમાં છે. એટલે એમાં એવું હોય કે અમે છે ને યુટ્યુબમાં છે ને કન્ટેન્ટ રિલેટેડ વાત કરતા હોય, એટલે આ બિઝનેસની વાત ન કરતા હોય, બધું શોર્ટ્સમાં આવી જ જતું હોય. પણ બહુ બધાની કમેન્ટ્સ હતી કે આ પહેરીને બતાવો, આ જોઈએ છે અમારે. તો એમાં છે ને તમને નંબર આપેલા જ છે, અને છતાં હું તમને કહી દઉં કે 9721732457 નંબર છે. એમાં તમારે વોટ્સએપ કરવાનું છે. તમને બધું કલેક્શન જે જોતું હોય ને એ જોવા મળશે. દુપટ્ટાવાળું છે, હેવીમાં છે. જે આ સુવી સ્લબ છે ને કપડું, એ બારે તમે લેવા જાઓ ને એટલે 1500 રૂપિયાની આ પેર આવે. કારણ કે મેં પોતે 2 થી 3 વર્ષ પહેલાં આ કપડું છે ને, જ્યારે આંસીનો બર્થ થયો ને ત્યારે મેં 1600 રૂપિયાની પેર લીધી હતી, એટલે મને ખબર છે. એટલે આ 900 રૂપિયામાં તમને ક્યાંય ન મળે, એટલું મસ્ત કપડું છે. પછી આ બધું રેયોનનું છે ને, એના તો એટલા મસ્ત બધાના રિવ્યૂ આવ્યા છે. બધું છે આપણી પાસે કલેક્શન. પણ અમે એટલે એ બિઝનેસની વાત વ્લોગમાં ન કરતા હોય, બરાબર? કારણ કે ઘણા લોકોને ગમતું હોય, ઘણા લોકોને ન પણ ગમતું હોય એમ. તો ચલો આગળ વધીએ વ્લોગમાં. ચલો, આંસીબેન અમારા સ્કૂલેથી આવી ગયા છે અને એક નવી ડિમાન્ડ લઈને આવ્યા છે. શું છે બોલો? ડોક્ટર સેટ લેવો છે. પછી તું ડોક્ટર બનીશ કે પેશન્ટ? ડોક્ટર શેના બનીશ? આંખના, કાનના, ગળાના, મોઢાના, જીભના? આંખના. અરે વાહ. પછી જે લોકો બહુ મોબાઈલ જોતા હોય ને આંખ દુખતી હોય એને શું કરવાનું આપણે? ઇન્જેક્શન મારી દેવાનું. હા, આંખમાં પેલા તું મોબાઈલ જોવાનું બંધ કરજે, તો જ આપણે ડોક્ટર બની શકી. જે આખો દિવસ મોબાઈલ જોતા હોય એ ડોક્ટર ન બની શકે. નહીં. ડોક્ટર બની જવાનું ને પછી મોબાઈલ જોઈ લેવાનો એમ ને, ઇન્જેક્શન મારીને, એમ ને? તું જોઈ લઈશ. ડોક્ટર સેટ નો. ઓકે, કેવો લેવો? પિંક, બ્લુ, વ્હાઈટ, બ્લેક? પિંક. ઓકે, ચલો સાંજે લઈ આવશું, બરાબર? હા તો હાલો, હમણાં રોટલી કરી લઉં ને પછી જાય. હા, ચોકલેટ ખાઈ લીધી તે? ઓકે, સરસ. ચલો, એક જ મળે, લપ ન કરતી. હા છે ને, મેં બધાય ડબ્બા છે ને, અટામણનો લોટ હોય આપણે ને સિંગદાણા ને બધું પડ્યું હતું ને, તો બધાય ડબ્બા છે ને ધોવા કાઢ્યા છે. એટલે બધું સામાન પ્લેટફોર્મ ઉપર પડ્યો હતો, તો બધુંય હાથમાં આવી ગયું. હું એક ફોનમાં વાત કરતી હતી, તો બધું મિક્સ કરી દીધું છે. આ શું બનાવ્યું છે? શેનું? લોટનું જ્યુસ. એટલે ખાવાનું ક્યારે? કાલે ખાવાનું. બનાવ્યું કેવી રીતે? દહીં ને બધું લઈ લીધું છે. થઈ ગયું. કાંઈ નથી બતાવું, હવે પૂરું. હાલો, હવે અમારે પાછું ઘર રમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ને ઈયા બેન આજ જો પગમાં મારું એન્કલેટ પહેર્યું છે. મા દીકરીના માં ફરખા થઈ ગયા. મોજડી ને શૂઝ ને બધું તો કેદુની પહેરે છે મારું. હા, બધાય જમવા. મગની દાળ છે, રોટલી છે,
તાજા અથાણા, તળેલા મરચાં અને મસાલાવાળું સલાડ છે. અને અહીંયા છે ભાત અને છાશ. અને આ મહેમાનને તો કોઈ આગ્રહી નથી કરતું. કર્યો કે નહીં? કર્યો જો બે સાલ લઈને બેઠી છે. મહેમાન રમતા હતા. મારા મોટા બેનના ઘરે નાના બેન રોકાવા આવ્યા છે એટલે ઈ જમવાડવા બેહાડ્યા છે. કેવું લાગ્યું મહેમાન? હે? તો ભલે જમજો હો. આ તમને યજમાન તો આગ્રહી નથી કરતા. કરી લીધો હો પેલા. કર્યો? હા તો કર્યો ને. તમને અમારા તાજા અથાણા કેવા લાગ્યા? મસ્ત ને? તો ભલે. પછી આ યજમાનનું ઘરે જરા ખરખું કરી નાખજો હો. આ બધું સોફા ઉપર પડ્યું ને ઘર રમવા માટે લીધું છે ને બધું ઈ. ઓકે ચલો બેસી જાય જમવા. મને છે ને મગની દાળ ને એવું બધું થોડુંક ઓછું ભાવે. અડદની દાળ ભાવે, મગ ભાવે, પણ મગની દાળ બે હાવ ઓછું ભાવે. એટલે પછી પેલા મારા માટે મારે સાબુદાણાની ખીચડી જ કરવી હતી. આમે મેં કેટલા દિવસથી નથી ખાધી. મેં તો હાલ સર બીજું શું. ચાલો બપોરે છે ને સૂતાના પહેલાં એક રૂમના કાચ સાફ કર્યા હતા. તો જે જસ્ટ સાફ કર્યા બધું મૂકવું ને ત્યાં આંસી બેને કજીઓ ચડી ગઈ હતી. પછી અહીંયા જ બધું મૂકી દીધું હતું. અને મેં કીધું હવે એને ખવડાવી દો. પછી મેં કીધું બધું મૂકવા જઈશ. એટલે અત્યારે તો 5 વાગી ગયા છે. અને હવે છે ને એવું થાય છે કે દીપક આવે ને પછી બધું કામ ને બધું સ્ટાર્ટ થાય, કુરિયરનું ને બધું. રસોઈમાં મોડું થઈ જાય ને બે દીકરીઓને છે ને સાંજે બને ને ત્યાં સુધી હું ફ્રૂટ્સ જ આપું. એટલે શું કે સાંજે વ્યવસ્થિત જમી લઈએ. એટલે તો ટાઈમે રસોઈ તૈયાર ન હોય ને મને પણ ન ગમે ને છોકરાઓ કચરા ખાય પછી ગમે તેમ આવે ને. એટલે વાતથી ડિસાઈડ કર્યું છે કે બધાને જવાબ દેતા છે ને રસોઈ તો સ્ટાર્ટ કરી જ દેવાની. વધીને 5:30-6 વાગ્યા સુધીમાં એમ કરી જ દેવાની. કોઈ ભાખરીના ગોયણા કરી લીધા હોય, લસણ બસણ ફોલીને એમ કે આપણે રાખી દીધું હોય, શાકનો વઘાર ભલે પછી કરે પણ બધી ટોટલી તૈયારી એમ કરી લીધી હોય ને તો ફરક પડે. તો ચલો સ્ટાર્ટ કરી દો. શું લીધું બતાવો? ડોક્ટર સેટ ફાઇનલી લેવાઈ ગયો ને? બની ગયા ડોક્ટર તમે? હે સ્કૂલે બની ગયા? ભણીને ઘરે બેઠા ન બને? અરે વાહ. તો મારી દીકરીને મૂકીને પીશે થમ્સ અપ. અહીંયા નથી પીવાની. ઇવેન્ટમાં મારી પાર્ટી છે ને મારા ફ્રેન્ડ સાથે ત્યારે પીસ. હમણાં હંતાળી દેશો જોજે ફ્રીજમાં. તો હું એને બતાવી દઈશ બેટા કે આ જો રિયા લાવી હતી. તો મારે ના તો નવી લઈ દેવાની પછી. હે તો પછી નવી લઈ દેવાની. નવી નહીં આવે. મમ્મા લઈ દેશે. હા મમ્મા. બ્લેક ઝબલામાં મૂક ઓલી આવશે ને પણ હવે અહીંયાથી ક્યાં દેખાય? તો એને દેખાય નહીં એમ મૂકજો બાપા. કેમ હાવજ? હા તો હું ઈ તો હાવજ આખી નથી પી જાય. હાવજથી બેજ છે. બસ કરજો હાવજને પંજરામાં તો પડી ગઈ. બસ કરજો. અને પાંજરામાં પૂરી આથી શું પાડવા માંડે? ચાલો હવે તમારો શું પ્લાન છે રિયાને વેકેશનમાં? અમે તો હવે તમે વેકેશન ન બનાવી શકો. કેમ? ન બનાવી શકો. અમે બિઝનેસ કરીએ. નહીં આપણે તો જવાના જ છીએ પણ ઈયાને છે ને છેક મે માં પડે છે ને એપ્રિલમાં પડતું હોત ને તોય પોસિબલ નથી. કારણ કે અમારે 3 પ્રસંગમાં જવાનું સુપરા ઉપરી. એટલે ચાલો જો આજે જમવામાં છે ભાખરી. સેવ બાકી જ નાખવાની. ઓકે નથી ખોલતો તો ખોલી દીધું હોય ને તો પપ્પા મારું તો આવી બને. તને કોને કીધું તું ખોલવાનું? એમ કે તો મને એમ કહ્યું. ટ્રેનમાં કાલે મેગી છે, પાસ્તા છે, ભેળ છે, ચોકલેટ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ફૂલ એને કાલે એક્ઝામ પૂરી થઈ, લાસ્ટ પેપર છે એટલે એ બધા નો પાર્ટી કરવાના છે બધા ફ્રેન્ડ્સ. અમારી એ છે પાર્ટી.
અમારી લેડીઝની, કારણ કે હિયા સિવાયના બધાય મારી બિલ્ડિંગમાં છે ને બધાયની પૂરી થઈ ગઈ છે નથી એક્ઝામ. થઈ અમુકની બાકી રેન્સની જ બાકી છે. હા. એટલે અમે બધાય છે ને લેડીઝ બચ્ચા પાર્ટીને લઈને જવાના છીએ બારે. હસબન્ડ કોઈ એલાઉડ નથી એમાં. બરાબર? મારે તો પાર્ટી જેવું કઈ આવતું નથી. રોજ ક્રિકેટ રમવા જાવ છે પણ શું કરો છો? પાર્ટી કહેવાય? પાર્ટી મળો જ તો કહેવાય. છે ને રોજ. બધા ફ્રેન્ડ્સ ને મળો. અમે કેની મળ્યા અમને તો યાદ ય નથી. સોરી બધા વાતમાં છે ને ભૂલ કમેન્ટ થઈ ગઈ. કરજો. હું કહું જ ને કે હું કાંઈ ન બોલી શકું આવી બને. નહીં લેડીઝ હોય ને એ બધા કમેન્ટ કરજો. ઈ રોજ 2 કલાક જાય, બધા 22 જણા અહીંયા હોય, બધા હસે બોલે, એના ને એના ફ્રેન્ડ્સ આપણને કહેતા હોય. આપણે કેદી જતા હોય, આપણે ફોનમાં હી હી હા હા કરી લે, વાત પૂરું. મારી ભૂલ થઈ ગઈ ભાઈ, હવે હું નહીં કહું. જીમમાં ફ્રેન્ડ્સ તો છે ફૂલ ને? જલસા કરું. છે ને જીમમાં ફ્રેન્ડ્સ તો છે. જીમમાં હમણાં યા જવાતું નથી અઠવાડિયાથી તો. જમવામાં છે ખીચડી, સેવ ટમેટાનું શાક, ભાખરી, છાશ, ડુંગળી અને તાજા અથાણા. અત્યારે બનાવ્યું પાછું.